આજના લેક્ચરમાં આ એક થિયરી વિદ્યુત પ્રવાધારિત વર્તુળાકાર રીંગની અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવાનું સૂત્ર તારવો. લેક્ચરમાં એક જ થિયરી આજે કમ્પ્લીટ થવાની છે. ટોટલ 4 કે 5 માર્ક્સની આ એક થિયરી છે જેનું આપણે એક સૂત્ર તારવીશું અને એ સૂત્રને આધારે MCQ કઈ રીતના પૂછાય એ આજના લેક્ચરમાં હું તમને સમજાવીશ. એક થિયરી અને એને રિલેટેડના MCQ. ચલો શું છે વિદ્યુત પ્રવાધારિત રિંગ. હવે રિંગ એટલે કયો ભાગ થાય? ધારો કે તમે વીંટી પહેરેલી હોય તો એ વીંટીને તમે મારો હાથ પર એ રીતે જોજો. તમારી એ વીંટી આ રીતના આકારની હોય, આમ ગોળ આ રીતના, બરોબર છે. એની કેન્દ્ર, એની અક્ષ એટલે શું? તો એ જે આમ ભાગ થાય એની અક્ષ એટલે અહીંયા એના કેન્દ્રમાંથી પસાર થતી આ લાઈન એને શું કહેવાશે? તેની અક્ષ. હવે એને ચોપડાની અંદર આ જ રીતે દર્શાવાશે. ચોપડાની રીતે કંઈ આપણે ચોપડા ઉપર આમ દોરી શકીશું નહીં, એટલે એને દર્શાવાશે કઈ રીતના? આ જ રીતે, બરોબર છે. કમ્પ્લીટ ખબર પડી છે. હું તમને ઢાંકણામાં દર્શાવું તો આ થઈ એની વર્તુળાકાર રિંગ. એ વર્તુળાકાર રિંગ અને આ એની શું થઈ ગઈ? અક્ષ. એ અક્ષ પરના કોઈ બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ચલો આ બધી વસ્તુને અત્યારે ભૂલી જજો. શું ચિત્રામણ દોરેલી છે એ ચિત્રામણ પછી સમજાવું છું. પહેલાં ખાલી ફક્ત ને ફક્ત આ એક રિંગ કે જે I પ્રવાધારિત છે, કેન્દ્રથી આ ત્રિજ્યા કેટલી છે? R, અને અક્ષ પર આ એની અક્ષ પર x અંતરે આવેલા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શું કરવું છે? શોધવું છે. ચલો પહેલા મુદ્દામાં શું લખ્યું છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપિટલ R ત્રિજ્યાની I પ્રવાધારિત વર્તુળાકાર રિંગના કેન્દ્ર O થી x અંતરે અક્ષ પર આવેલા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શું કરવું છે? આપણે શોધવું છે. કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. હવે શું કરાશે? જો હું એ વર્તુળાકાર રિંગ વિચારું તો એ વર્તુળાકાર રિંગને કારણે ડાયરેક્ટ P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય નહીં. તો એના માટે શું કરવું પડે? એ જે વર્તુળાકાર રિંગ છે એના અત્યંત નાના નાના પ્રવાહખંડ વિચારવા પડે, સૂક્ષ્મ ખંડ વિચારવા પડે. આપણે વ્યાસાંત બિંદુઓ, એક આ બિંદુ અને એક અહીંયા બિંદુ, બરાબર છે, એ બે બિંદુઓએ બે પ્રવાહખંડ વિચારી લીધા. અહીંયા આગળ IDL સદિશ, અહીંયા આગળ IDL સદિશ. પ્રવાહખંડ કઈ રીતના હોય? અહીંયા આગળ જો હું આ ભાગ વિચારું રિંગ તરીકે તો અહીંયા આગળથી આમ લંબ રૂપે, ટૂંકમાં આ બિંદુએ આમ લંબ રૂપે, આ બિંદુએ આમ લંબ રૂપે શું થાય? પ્રવાહખંડ થાય. રિંગ પર IDL સદિશ પ્રવાહખંડ વિચારો. તેનાથી આ બિંદુ P નો સ્થાન સદિશ કેટલો છે? R સદિશ છે. આ બિંદુથી બિંદુ P નો સ્થાન સદિશ કેટલો છે? R સદિશ છે. હવે IDL સદિશ અને R સદિશ કેવા હશે? તો કે હંમેશા લંબ હોય. કેમ? તમે વિચારો. આ કેટલીક વસ્તુ તમારે પ્રેક્ટિકલ જો ક્લાસમાં હોવ તો હું તમને ચોપડાને આમ વાળીને દર્શાવું, ચોપડાનો ભૂંગળો વાળીને દર્શાવું, એ જુદી જુદી રીતે દર્શાવી શકું. પણ અહીંયા આગળ મારી પાસે એ કોઈ વસ્તુ હાજર નથી કે જે રીતે હું તમને દર્શાવી શકું. ચલો હું તમારી માટે એક બીજી વસ્તુ લઉં છું. ધારો કે એક કોકડી લીધી મેં અહીંયા આગળ, બરોબર છે. આ ધારો કે જે સોય લીધી છે એ અહીંયા આગળ ધારો કે આમ અક્ષ થઈ ગઈ, એના કેન્દ્રમાં બરોબર વચ્ચેથી રાખેલી છે તેવું તમે વિચારજો. હવે આનો જે સ્થાન સદિશ હશે અહીંયા IDL સદિશ પ્રવાહખંડ, જો હું આ બિંદુએ વિચારું તો અહીંયાથી આમ લંબ રૂપે થાય, આમ અહીંયા બહાર તરફ આવતો લંબ રૂપે. બીજું અહીંયા આગળથી જે ઓલી એની અક્ષ હતી ત્યાં આગળ જો હું આમ સ્થાન સદિશ દોરું આમ, તો અહીંયા આગળથી આમ લંબ અને અહીંયા આગળથી આમ, એ બંને હંમેશા કેવા થાય? લંબ થાય. તો અહીંયા આગળ મેં દર્શાવેલો જે ઉપરનો જે પહેલો ખૂણો છે ને, અહીંયા આગળ આમ કાટખૂણો દોર્યો છે, એ કયો છે? IDL સદિશ અને R સદિશ વચ્ચેનો ખૂણો. એ કેટલો હોય? હંમેશા કાટખૂણો હોય. બીજું આ જે ભાગ હતો એની સાથે ધારો કે આ બિંદુનો ખૂણો કેટલો છે? φ છે. એવું મેં એક ધારણા છે. તો આ ખૂણો કેટલો છે? φ. હવે બીજી વસ્તુ, આ તો કાટખૂણો જોઈએ, આ φ, તો આ ખૂણો કેટલો થશે? π/2 - φ. કેમ? ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180. 180 માંથી આ 90 તો જતો રહે, તો આ બેનો સરવાળો કેટલો બાકી વધે? 90. જો આ φ હોય તો આ કેટલો થાય? 90 - φ. 90 - φ એટલે કઈ રીતના કહેવાશે? π/2 - φ. ફરીથી એક વખત સમજાવું છું. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180. 180 માંથી આ 90 જતો રહે એટલે આ બેનો ભેગો થઈને સરવાળો 90 બાકી વધ્યો. એમાંથી જો આ ધારો કે 30 હોય તો આ 60. કેમ? 90 માંથી 30 જાય એટલે આ φ, તો આ કેટલો થાય? π/2 - φ. ફાઇનલ આટલી ખબર પડશે કેમ π/2 - φ થયો. હવે બીજું,
આ પી બિંદુએ આ પ્રવાહખંડને કારણે જે પણ ચુંબકીય ક્ષેત્ર મળશે એ કેવું મળશે? તો બાયો સાવરનો નિયમ એવું કહે છે, આઈડીએલ સદિશ ક્રોસ આર સદિશ. મ્યુ ઝીરો, આખું સૂત્ર તો આવું કંઈક છે, પહેલા ચેપ્ટરમાં આપણે શીખ્યા છે. મ્યુ 0/4 આઈડીએલ સદિશ ક્રોસ આર સદિશ અપોન આર ઘન, આવું એક સૂત્ર છે. આ બંનેને લંબ આઈ કેપ, આ સદિશ ગુણાકાર છે, આ આઈ કેપ હોય, આ જે કેપ હોય, તો આ બંનેનો જવાબ કેવો મળે? કે કેપ. કે કેપ આઈ ક્રોસ જે કે મળે, એનો મતલબ આ બંનેને લંબ. આ બંનેને લંબ માટે વિચારો તો આને લંબ જો મારે પાછો દોરવો હોય તો અહીંયા આગળથી મળશે મને ચુંબકીય ક્ષેત્ર ડીબી સદિશ. આ જે આર સદિશ હતો એને લંબ મળે ડીબી સદિશ 90 ખૂણે. હવે ફરીથી આ આખો ભાગ વિચારો તો રૈખિક જોડ. રૈખિક જોડ એટલે સરવાળો 180, એમાંથી આ 90 જતો રહે તો આ બેનો સરવાળો 90 બાકી વધે. આનો અને આનો સરવાળો કેટલો થાય? 90. જો આનો નાનો સરવાળો 90 કરવો હોય, જો આને ફાઈ કરું તો -5 અને +5 જતા રહે, તો બેનો સરવાળો 90 થઈ ગયો π/2. એટલે ટૂંકમાં આ ખૂણો કેટલો થશે? 5. હવે રિંગ પર આઈડીએલ સદિશ પ્રવાહખંડ વિચારો, તેનાથી બિંદુ પી નો સ્થાન સદિશ કેટલો છે? આર સદિશ છે. પી બિંદુ પાસે આઈડીએલ સદિશ પ્રવાહખંડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ડીબી સદિશ એ આઈડીએલ સદિશ અને આર સદિશ વડે રચાતા સમતલને કેવું હોય છે? લંબ હોય છે. એટલે કે આનું અને આનું જે સમતલ બને એને લંબ. લંબ એટલે દર્શાવાશે આ રીતે, થિયરીમાં આ રીતે લખાશે. આ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, આ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ડીબી સદિશના બે ઘટકો વિચારતા. આ જે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા થઈ ડીબી સદિશ, એના શું કરીએ? હવે આપણે બે ઘટકો વિચારતા. એમાંનો પહેલો ઘટક ડીબી કોસ ફાઈ ઘટક, ડીબી કોસ ફાઈ ઘટક એ એક્સ અક્ષને સમાંતર છે. બીજો ઘટક એટલે કે ડીબી સાઇન ફાઈ ઘટક એ એક્સ અક્ષને કેવો છે? લંબ છે. ચલો ફરીથી અહીંયા સુધીનો ભાગ તમને સમજાવતો જાઉં. સૌથી પહેલાં તો કેપિટલ આર ત્રિજ્યાની આઈ પ્રવાધારિત વર્તુળાકાર રિંગ, એના કેન્દ્ર O થી x અંતરે આવેલા અક્ષ પર P બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. કેપિટલ આર ત્રિજ્યા, આઈ પ્રવાધારિત, કેન્દ્ર O થી x અંતરે આવેલા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શું કરવું છે? આપણે શોધવું છે. તો એના માટે કરવું શું પડશે? તો કે રિંગને પહેલાં તો નાના નાના પ્રવાહખંડમાં વિચારવી પડશે. તો રિંગ પર આઈડીએલ સદિશ પ્રવાહખંડ વિચારો, જેનાથી અથવા તો તેનાથી P બિંદુનો સ્થાન સદિશ અથવા તો તેનાથી બિંદુ P નો સ્થાન સદિશ કેટલો છે? આર સદિશ છે. કમ્પ્લીટ અહીંયા સુધી. હવે આ ખૂણા વિચારવાના છે બધા. આઈડીએલ સદિશ અને આર સદિશ હંમેશા કેવા હોય? લંબ. જો તમે 3D ની અંદર આકૃતિ દોરીને વિચારશો તો તમને ખ્યાલ આવશે. બરોબર છે? તમે આનું કોઈ મોડેલ બનાવો તો તમને હજી ખબર પડે. ધારો કે તમે એક રિંગ લો, આમ વર્તુળાકાર કોઈક એક વસ્તુ મૂકી દો, એના અહીંયા આગળ બરોબર આ રીતે અહીંયા આગળ એક વસ્તુ, ધારો કે તમે આમ વિચારો આ રીતે આમ છે, હું એને આમ હાથ આમ રાખું છું, બરોબર છે? આમ અહીંયા આગળ તમે જોઈ શકો છો, આમ હાથ રાખ્યો, આ એની અક્ષ થઈ. હવે હું અહીંયા આગળ આમ લંબ આ સ્થાન સદિશ વિચારું તો એ આઈડીએલ સદિશ આમ થશે. આ અહીંયા આગળ અક્ષ પર કોઈ બિંદુ એ વિચારીશ તો એ અહીંયા આમ નીચે થશે આમ થોડું, કારણ કે આ રિંગ આમ ઉપર હશે, આ આંગળી મારી અહીંયા ઉપર હશે ને આ હાથ નીચે. અહીંયા આગળ આમ સ્થાન સદિશ થશે તો જે આને કેવો થશે? આમ લંબ. એ અહીંયા દર્શાવ્યો. આ ખૂણો ધારેલો છે ફાઈ. ફાઈ શું કરેલો છે? એમને એમ ધારેલો છે, જેને ક્યાંય લખવામાં નથી આવતો. આ ત્રિજ્યા અને આ ખૂણો વચ્ચે ફાઈ, આ 90, તો આ બેનો સરવાળો 90 થાય પાછો, ટોટલ 180 ને કારણે. એમાંથી આ ફાઈ હોય તો આ કેટલો થાય? π/2 - 5. પાછો જે આ ડીબી સદિશ આવશે એ તો કેવું આવશે? આ બંનેને લંબ આવશે બાયો સાવરના નિયમ મુજબ. પી બિંદુ પાસે આઈડીએલ સદિશ પ્રવાહખંડ વડે ઉદ્ભવતા જે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ડીબી સદિશ જે છે ને, આ પ્રવાહખંડને કારણે આ બિંદુએ ઉદ્ભવતા જે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા છે તે આ આઈડીએલ સદિશ અને આર સદિશથી બનતા સમતલને કેવી હોય છે? લંબ હોય છે બાયો સાવરના નિયમ મુજબ. બરોબર છે? લંબ હોય. તો હવે
આ 90 જતું, આ આખો રૈખિક જોડ થાય, આમ ટોટલ 180 થાય, એમાંથી આ 90 જતું રહે, એટલે આ બેનો સરવાળો 90, બેનો સરવાળો જો 90 કરો, આ બેનો સરવાળો મારે 90 કરવો તો અહીંયા કેટલો થાય? 5. કમ્પ્લીટ ખબર પડશે. હવે આ 5 તો આના બે ઘટકો વિચારાય, ડીબી કોસ 5, ડીબી સાઇન 5. એવું ને એવું જ્યારે હું અહીંયાથી કરીશ, તમને દેખાય અહીંયા, તો એને કારણે આ ચુંબકીય ક્ષેત્ર અહીંયા મળશે. હવે એના બધા ખૂણા નથી દર્શાયા, નહીંતર બહુ અઘરું પડે, બધું કોમ્પ્લિકેટેડ થઈ જાય, અહીંયા ગૂંચવાડો થાય, એટલે દર્શાવવાની જરૂર હોતી નથી. એ ડીબી સદીશ, તો એના પાછા બે ઘટક, ડીબી કોસ 5 અને નીચે તરફ ડીબી સાઇન 5. આમ હોય તો આ રીતના થાય. આ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ડીબી સદીશના બે ઘટકો વિચારતા, ડીબી કોસ 5 ઘટક એ એક્સ અક્ષને સમાંતર છે, ડીબી સાઇન 5 ઘટક એ એક્સ અક્ષને લંબ છે. હવે શું લખીશું? સમગ્ર રિંગ વડે, સમગ્ર રિંગ પરના જે બધા જ પ્રવાહખંડ, બધા જ જે નાના નાના ખંડ હશે, એની જે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા હશે, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, એનો જો સરવાળો કરવામાં આવે, એનો શું કરવામાં આવે? સરવાળો કરવામાં આવે, તો ડીબી સાઇન 5 ઘટકો, ડીબી સાઇન 5 ઘટકો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી એકબીજાની અસરને શું કરે છે? નાબૂદ કરે છે. જ્યારે પી બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર, પી બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ ડીબી કોસ 5 ઘટકોના સરવાળા દ્વારા મળે છે. વાક્ય લખીશું, સમગ્ર રિંગ પરના સમગ્ર રિંગ પરના પ્રવાહખંડ વડે પી બિંદુએ મળતી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના, સમગ્ર રિંગ પરના જેટલા પણ પ્રવાહખંડ હશે એ પ્રવાહખંડ વડે પી બિંદુએ જે પણ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે ડીબી સદિશ મળશે, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના ડીબી સાઇન 5 ઘટકો, ડીબી સાઇન 5 ઘટકો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે છે. જ્યારે પી બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર, જ્યારે પી બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ ડીબી કોસ 5 ઘટકોના સરવાળા દ્વારા મળે છે. ફાઇનલ ખબર પડશે. માટે હવે જે પી બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર થશે બી, એ શેના દ્વારા મળશે? ડીબી કોસ 5 ઘટકોના સરવાળા. કમ્પ્લીટ ખબર પડી છે. હવે અક્ષ પર કેટલા અંતરે છે? એક્સ અંતરે. માટે એ જે પરિણામી ચુંબકીય ક્ષેત્ર થયું બી એક્સ, શા માટે કૌંસમાં એક્સ લખ્યું? અક્ષ પર એક્સ જેટલા અંતરે છે માટે એને બી અક્ષ લખું તો પણ ચાલે. બી એક્સ બરાબર શું થશે? સમગ્ર રિંગ ઉપરનો તેનો સરવાળો કયા ઘટકનો? ડીબી કોસ 5. ડીબી કોસ 5 સમગ્ર રિંગ ઉપર તેનો શું કર્યો? સરવાળો. કમ્પ્લીટ અહીંયા સુધી ખબર પડી છે. શા માટે પરિણામી ચુંબકીય ક્ષેત્રને હવે બી કીધું? ટોટલ એ શું થશે? ડીબી કોસ 5 ઘટકોનો સમગ્ર રિંગ ઉપર શું કરવાનો? સરવાળો. સમીકરણ નંબર 1. ફાઇનલ દરેક વિદ્યાર્થીને અહીંયા સુધી. હવે શું થશે? બાયો સાવરના નિયમ અનુસાર બાયો સાવરના નિયમ અનુસાર આ જે ડીબી છે એનું મૂલ્ય કેટલું થશે? ડીબી બરાબર કેટલું થશે? μ0/4π IDL sin 90/r². ત્રીજા નંબરનું સૂત્ર μ0/4π IDL sin θ/r². અહીંયા આગળ થીટા એટલે શું હોય છે? તો કે IDL સદિશ અને R સદિશ વચ્ચેનો ખૂણો એ થીટા બરાબર કેટલો થવાનો હતો? 90 થવાનો હતો. તો અહીંયા લખીશું IDL સદિશ લંબ R સદિશ હોવાથી થીટા બરાબર 90°. કમ્પ્લીટ ખબર પડી છે શા માટે આ રીતનું લીધું? μ0/4π IDL sin θ. ખરેખર સૂત્ર છે IDL સદિશ ક્રોસ R સદિશ અપોન R ઘન. સદિશને દૂર કરું, સદિશ ગુણાકાર, તો IDL R sin θ. જ્યાં થીટા એટલે આ બે વચ્ચેનો ખૂણો, એક વખત R ઉડી જાય એટલે સૂત્ર થયું μ0 IDL sin θ અપોન R². ફાઇનલ sin 90 ની કિંમત તો 1 થઈ જશે. હવે બીજું
આકૃતિ પરથી તથા આકૃતિ પરથી અહીંયા cos ફાઈની પણ કિંમત મૂકવાની છે. આકૃતિ પરથી cos ફાઈ બરાબર કેટલું થશે? તમે આકૃતિમાં જુઓ. cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કેટલી છે? r. અહીંયા આ ખૂણો ફાઈ છે. cos ફાઈ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કેપિટલ R અપોન સ્મોલ r. તથા આકૃતિ પરથી cos ફાઈ બરાબર કેપિટલ R અપોન સ્મોલ r. આ બંને કિંમત ક્યાં મૂકી? હવે સમીકરણ 1 માં. એક પરથી ડીબી ન લખાય, bx બરાબર ઇન્ટિગ્રેશન ઓફ રિંગ. હવે આ sin 90 તો 1 થઈ જશે એટલે હું ખાલી આટલી જ કિંમત મૂકીશ. μ0 અપોન 4π idl અપોન r², અને cos ફાઈની કિંમત મૂકીશું કેપિટલ R અપોન સ્મોલ r. ફાઇનલ દરેક વિદ્યાર્થીને ખબર પડી છે. હવે μ0 i કેપિટલ R અચળ, 4π r ઘન અચળ, બરોબર છે, એ બધું અચળ છે. સરવાળો કોનો કરવાનો છે? રિંગનો, એટલે કે ઇન્ટિગ્રેશન ઓફ dl. μ0 ir અપોન 4π r ઘન, 4π r ઘન ઇન્ટિગ્રેશન ઓફ રિંગ dl. એટલે કે આખી જે રિંગ હતી, આપણે આ તો નાના નાના ખંડ લીધા હતા dl જેટલી લંબાઈવાળા. આખી રિંગનો સરવાળો કરીએ એટલે રિંગનો શું થશે? પરિઘ. રિંગનો પરિઘ કેટલો થાય? 2π r. r તરીકે કયો? કેપિટલ R. તો અહીંયા આગળ હવે ઇન્ટિગ્રેશન ઓફ dl એટલે શું લખીશું પાછું? 2π r. μ0 ir અપોન 4π r ઘન, આની કિંમત થશે 2π r. ખ્યાલ આવ્યું છે શા માટે 2π r લખ્યું અહીંયા? ચલો, પાઈ કેન્સલ, 2 વડે ભાગ ચાલશે એટલે ટોટલ સૂત્ર કયું થયું? μ0 i r² અપોન 4r ઘન, 4r ઘન. આ શું આવ્યું? પી બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર. ફાઇનલ અહીંયા સુધી હજી ખબર પડી છે? હજી થિયરીમાં વાર છે, થોડું સૂત્ર જે આવવાનું છે એ વાર છે. ફરીથી એક વખત આટલો ભાગ સમજાવી દઉં. અહીંયા છેલ્લા મુદ્દાથી ચુંબકીય ક્ષેત્રના 2 ઘટકો વિચાર્યા. રિંગ પરના જો આપણે આવા બધા જ નાના નાના પ્રવાહખંડ લઈએ અને એને કારણે જે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મળવાનું એ કંઈક અહીંયા ખૂણે મળતા જશે દરેક જગ્યાએ. પણ એના જે વ્યાસાંત બિંદુઓ માટે થઈને જે પણ ઓલા મળશે ડીબી સાઇન ફાઈ ઘટક હંમેશા એ કેવા મળશે? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી એકબીજાની અસરને નાબૂદ કરે છે. જ્યારે પી બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ ડીબી કોસ ફાઈ ઘટકોના સરવાળા દ્વારા મળે છે. જે પણ પરિણામી થશે એ ડીબી કોસ ફાઈ ઘટકોના સરવાળા દ્વારા. માટે એ પરિણામી ચુંબકીય ક્ષેત્ર bx બરાબર શું થશે? ઇન્ટિગ્રેશન ઓફ રિંગ ડીબી કોસ ફાઈ. સરવાળો એટલે સંકલન આખી રિંગ ઉપરનું. સમીકરણ 1. પરંતુ બાયો-સાવરના નિયમ અનુસાર ડીબી બરાબર શું લખાય? μ0 અપોન 4π idl sin θ અપોન r². થીટા તરીકે કેટલો લીધો? 90. શા માટે? તો idl સદિશ અને r સદિશ લંબ હોવાને કારણે. તથા cos ફાઈ બરાબર આકૃતિ પરથી કેટલું લખાશે? કેપિટલ R અપોન સ્મોલ r. ઓલું આપણે પાસેની બાજુ છેદમાં કર્ણને આધારે શીખ્યા. આ બંને કિંમત અહીંયા મૂકી ખાલી જોઈને. sin 90ની કિંમત 1 ભેગી મૂકી દીધી છે. હવે આમાંથી અચળ કેટલું છે? μ0 ir અપોન 4π r ઘન અચળ ઇન્ટિગ્રેશન ઓફ રિંગ dl. જો આખી રિંગનો હું આવી નાના નાના જે ભાગ હતા આપણે જે વિચાર્યા એ બધાનો સરવાળો કરું આખી રિંગ ઉપર આમ, તો એ શું થઈ જાય? તેનો પરિઘ. પરિઘ એટલે 2π r, પણ r એટલે કયો? કેપિટલ. કારણ કે રિંગનો પરિઘ, રિંગની ત્રિજ્યા કેપિટલ R છે, માટે પાઈ કેન્સલ, 2 વડે ભાગ ચાલશે અહીંયા. અરે સોરી, 2 વડે ભાગ ચાલશે અહીંયા, 4 નહીં આવે, 2 આવશે. મારી ભૂલ થઈ જાય અહીંયા. μ0 i r² અપોન 2r ઘન. હવે ફરીથી આકૃતિ પરથી શું થશે? ચલો અહીંયા આગળ જુઓ. આ પાયથાગોરસનો આમાં નિયમ લગાડો. આ કર્ણનો વર્ગ એ શેના બરાબર થાય? આ 2 બાજુના વર્ગના સરવાળા બરાબર. એટલે r² બરાબર શું થાય? કેપિટલ R² વત્તા x². ચલો, આકૃતિ પરથી r² બરાબર r² પ્લસ x² થશે. મારે તો r ઘનની જગ્યાએ કિંમત મૂકવાની છે. તો પહેલાં તો હું 2 બાજુ વર્ગમૂળ લઈ લઉં. 2 બાજુ વર્ગમૂળ લઉં તો અહીંયા તો r થાય. આનું વર્ગમૂળ શું થશે? r² પ્લસ x²ની 1/2 ઘાત. r વત્તા x ન થાય, r² વત્તા x²ની 1/2 ઘાત. મારે ઘનની કિંમત જોજો. બંને બાજુ ઘન કરું તો r ઘન બરાબર શું લખાય? r² વત્તા x²ની 3/2 ઘાત. ઘન કર્યો એટલે ઉપર પાછી 3 ઘાત આવી ગઈ. ફરીથી એક વખત આકૃતિ પરથી r² બરાબર r² વત્તા x², પાયથાગોરસનો નિયમ છે.
પહેલાં વર્ગમૂળ લીધું આર શોધવા માટે, તો વર્ગમૂળ કર્યું એટલે શું થશે? આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેરની 1/2 ઘાત. ઘન કરવો છે મારે, આર ઘનની કિંમત જોઈએ છે, તો પાછી શું થશે? ઘન કર્યો તો અહીંયા પણ ઘન થશે એટલે 3/2 ઘાત. ચલો આ કિંમતને ઉપર મૂકો, માટે બી એક્સ એટલે અથવા તો અક્ષ લખાય, બી અક્ષ બરાબર μ0 I આર સ્ક્વેર અપોન 2 ટાઈમ્સ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. μ0 I આર સ્ક્વેર અપોન 2 ટાઈમ્સ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. જો રિંગ પાસે રહેલા એન આટાની બનેલી હોય, રિંગ કેવી હોય? પાસે રહેલા એન આટાની બનેલી હોય. જો રિંગ પાસે રહેલા એન આટાની બનેલ હોય તો બી એક્સ બરાબર μ0 NI આર સ્ક્વેર અપોન 2 ટાઈમ્સ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. તો સૂત્ર કયું થશે? જો આ એક આંટાની છે એટલે μ0 I આર સ્ક્વેર છે, એન આંટાની હોય તો μ0 NI આર સ્ક્વેર અપોન 2 ટાઈમ્સ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. દરેક વિદ્યાર્થીએ અહીંયા સુધીની થિયરી યાદ રાખવાની છે. અહીંયા સુધીનો ભાગ આવ્યો, આ ટોટલ સૂત્રો આટલા યાદ રાખવાના છે. અહીંયા સુધી જો થિયરીમાં પૂછાય કે રિંગની અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવાનું સૂત્ર તારવો, તો આ સૂત્રને ગોખવાનું છે. અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર μ0 NI આર સ્ક્વેર અપોન 2 ટાઈમ્સ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. હવે એના કેટલાક ખાસ કિસ્સા MCQ માટે. ખાસ કિસ્સા: રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય? રિંગના કેન્દ્ર પરના બિંદુ માટે x બરાબર 0 લેતા. કેમ? જો હવે મારે એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, આમ આ જે રિંગ હોય એના કેન્દ્ર ઉપર, તો આ જે અક્ષ પરનું જે અંતર છે x, એ P બિંદુ અહીંયા લઈ દેવાનું છે. તો આ x બરાબર કેટલું થઈ જાય અંતર? 0. x બરાબર 0 લેતા. હવે x ને જો હું 0 લઈ લઈશ, આ 0, તો શું થશે? આ ભાગ 0, તો આર સ્ક્વેરની 3/2 ઘાત, આર સ્ક્વેરની 3/2 ઘાત. તો સ્ક્વેર ઉડી જાય પાછો. શું થશે? તમે છેદમાં જુઓ. હવે હું તમને રફમાં સમજાવું પાછું. μ0 NI આર સ્ક્વેર અપોન 2 ટાઈમ્સ આર સ્ક્વેરની 3/2 ઘાત, કારણ કે x તો 0 થઈ ગયો, તો આ પાછું હવે બે ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે ઉડી જાય. એટલે ટોટલ છેદમાં શું થયું? આર ઘન. આર ઘન એટલે પાછું આર સ્ક્વેર ઉડી જાય. તો સૂત્ર શું થાય? μ0 NI અપોન 2r. આર એક વખત વધશે, આર સ્ક્વેર ઉડી જશે એટલે આર કેટલી વખત વધશે? એક વખત. તો રિંગના કેન્દ્ર પરના બિંદુ માટે x બરાબર 0 લેતા ચુંબકીય ક્ષેત્ર બી કેન્દ્ર બરાબર કેટલું થશે? μ0 NI અપોન 2r. સૂત્ર ખાસ યાદ રાખવાનું, μ0 NI અપોન 2r. જો રિંગ એ એક આખી રિંગ ન હોય, પરંતુ કોઈક ખૂણાવાળી હોય. કેવી હોય? કોઈ ખૂણાવાળી, થીટા ખૂણો બનાવતી હોય, તો એ વખતે આ જ સૂત્ર શું થશે? μ0 I થીટા અપોન 4πr. μ0 I થીટા અપોન 4πr. શા માટે? ચલો હવે તમને એ સમજાવું. ધારો કે કોઈ એક આ રિંગ, આ થીટા ખૂણો, આ ત્રિજ્યા આર, ખાલી આટલી જ પ્રવાહધારિત રિંગ છે. આ બે ભાગ છે, આ કોઈ તાર નથી. આ ખાલી સમજાવવા માટે આપ્યું છે કે આ પ્રવાહધારિત રિંગ કે જેની ત્રિજ્યા કેટલી છે? આર, બરોબર છે, અને થીટા ખૂણો બનાવે છે કેન્દ્ર પાસે. તો એને કારણે જો તમારે શોધવું હોય ચુંબકીય ક્ષેત્ર, તો સૂત્ર કઈ રીતનું થાય એ આપણે જોવાનું છે. હવે જો એક આંટો હોય આખી રિંગનો, આર ત્રિજ્યાની એક આખી હોય રિંગ, તો એની ટોટલ લંબાઈ કેટલી થાય? 2πr. 2πr લંબાઈ એ આંટાની સંખ્યા કેટલી? 1. આંટાની સંખ્યા 1. તો આ જે લંબાઈ છે, લંબાઈ એટલે ચાપ ગુણ્યો ત્રિજ્યા આર થીટા. તો આર થીટા લંબાઈએ જો n આંટા હોય, આર થીટા લંબાઈએ n આંટા, તો n ની કિંમત મળશે કઈ રીતના? n બરાબર આર થીટા અપોન 2πr. આર થીટા અપોન 2πr, આર આર કેન્સલ, તો થીટા અપોન 2π, થીટા અપોન 2π એ સૂત્રની અંદર મૂકી દો. μ0 NI
अपॉन 2r, જ્યાં n ની જગ્યાએ આ મૂકી દો મ્યુ 0 થીટા i, આ 2r હતા અને બીજા 2 પાઈ, તો ટોટલ સૂત્ર થશે મ્યુ 0 i થીટા अपॉन 4 પાઈ r. ફરીથી એક વખત સમજાવી દઉં આ ભાગ શું છે. આની અંદર તમે એવું વિચારો એક આખી રિંગ છે, આખી એક રિંગ, બરોબર છે. એની લંબાઈ 2 પાઈ r, તો આંટાની સંખ્યા 1. આની જે લંબાઈ છે, આ ચાપ, ખાલી આટલી ચાપ, વર્તુળાકાર રિંગનો એક નાનો ભાગ, એની લંબાઈ કેટલી થાય? ખૂણો ગુણ્યા ત્રિજ્યા, ખૂણો ગુણ્યા ત્રિજ્યા એટલે r થીટા. r થીટા લંબાઈ એ જો આંટાની સંખ્યા n હોય, મને નથી ખબર, તો n બરાબર શું થાય? r થીટા अपॉन 2 પાઈ r, એટલે n ની કિંમત મળી. ત્યારબાદ જે કેન્દ્ર માટેના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવ્યું છે મ્યુ 0 ni अपॉन 2 પાઈ r, મ્યુ 0 ni अपॉन 2r, એમાં n ની કિંમત મૂકી દો તો આ સૂત્ર થશે મ્યુ 0 i થીટા अपॉन 4 પાઈ r. સૂત્રોને યાદ રાખવાના છે. હવે કેન્દ્ર અને અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર બી કેન્દ્ર अपॉन બી અક્ષ, બી કેન્દ્ર अपॉन બી અક્ષ, શું સૂત્ર આવશે? અક્ષ લખું અથવા તો એક્સ લખું, આ વસ્તુ એકની એક જ છે. કેન્દ્ર અને અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર. ચલો, સૂત્ર તમારે કઈ રીતનું યાદ રાખવાનું છે? જો હું તમને ડાયરેક્ટ પહેલાં તો સૂત્ર કહી દઉં આખે આખું, તો સૂત્ર કંઈક આવું છે, 1 પ્લસ એક્સ સ્ક્વેર अपॉन r સ્ક્વેરની 3/2 ઘાત, 1 પ્લસ એક્સ સ્ક્વેર अपॉन r સ્ક્વેરની 3/2 ઘાત. આ સૂત્રને ગોખી નાખજો ખાસ, નીટ માટે, ગુચકેટ માટે, તમારા JEE માટે સૂત્રને ખાસ ગોખજો. બી કેન્દ્ર अपॉन બી અક્ષ બરાબર 1 પ્લસ એક્સ સ્ક્વેર अपॉन r સ્ક્વેરની 3/2 ઘાત. હવે આવ્યું ક્યાંથી? હવે એ તમને સમજાવું. આપણે અક્ષ પરના બિંદુએ તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર લખેલું છે કે બી અક્ષ બરાબર મ્યુ 0 ni r સ્ક્વેર अपॉन 2 ટાઈમ્સ r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. હવે બી કેન્દ્રની વાત કરું, કેન્દ્ર માટે વાત કરું તો એક્સની કિંમત 0 લેવાની, એક્સની કિંમત 0 લઉં તો મ્યુ 0 ni r સ્ક્વેર अपॉन 2 ટાઈમ્સ r ઘન, આ એક્સ 0 તો r સ્ક્વેરની 3/2 ઘાત, આ બે ઉડી જાય તો r ઘન. કેમ મેં આવું કર્યું? હમણાં આપણે ઓલું સૂત્ર લખ્યું એમાં તો r સ્ક્વેર ઉડાડી દીધા, આમાં કેમ નથી ઉડાડ્યા? મારે આ ઉપરના પદને ઉડાડી દેવું છે ઓલું સૂત્ર લાવવા માટે, એટલે નથી ઉડાડ્યા. હવે હું બી કેન્દ્ર अपॉन બી અક્ષ કરું, બી કેન્દ્ર अपॉन બી અક્ષ, આના ભાગ્યા આ કરું, આના ભાગ્યા આ, તો આના ભાગાકારમાં આને લખીશ, આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. આ વસ્તુને અહીંયા નીચે વિચારવાની છે, તો આ છેદનો છેદ બનશે, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, એટલે 2 ટાઈમ્સ r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત अपॉन શું થશે અહીંયા આગળ? 2r ઘન, 2r ઘન. ચલો પહેલાં બે તો ઉડી ગયા. હવે અહીંયા 3/2 ઘાત છે, અહીંયા જો મારે 3/2 ઘાત કરવી હોય તો શું કરવું પડે? પહેલાં તો વિચારીએ. r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત, અહીંયા હું આવું કરી શકું, r સ્ક્વેર અને પાછી 3/2 ઘાત, પાછી બે જતી રહી, તો છેલ્લે તો એનું એ જ થઈ ગયું 3/2 ઘાત પાછી. તો હવે જો ઉપર નીચે 3/2 ઘાત હોય તો આપણે નાના ધોરણોમાં શીખ્યા છે આવું, a ભાગ્યા b ની m ઘાત, તો a ની પણ m ઘાત ભાગ્યા b ની પણ m ઘાત, આની પણ આટલી ઘાત, આની પણ આટલી ઘાત, તો આ બંનેનો ભાગાકાર કરી શકાય. તો ટૂંકમાં શું થશે? r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર अपॉन r સ્ક્વેર એની 3/2 ઘાત. આ r સ્ક્વેરને આના ભાગાકારમાં લખું તો 1 r સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર, આ r સ્ક્વેરને આના ભાગાકારમાં લખું તો શું થશે? 1 પ્લસ એક્સ સ્ક્વેર अपॉन r સ્ક્વેરની 3/2 ઘાત. તો આ સૂત્ર આવી ગયું, બી કેન્દ્ર अपॉन બી અક્ષ, બી કેન્દ્ર अपॉन બી અક્ષ બરાબર સૂત્ર શું થશે? 1 પ્લસ એક્સ સ્ક્વેર अपॉन r સ્ક્વેરની 3/2 ઘાત. ખાસ 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 યાદ રાખજો આ સૂત્ર. ફાઇનલ અહીંયા સુધી ખબર પડી છે દરેક વિદ્યાર્થીને. રિંગના કેન્દ્ર પરના બિંદુ માટે x બરાબર 0 લઈશું ત્યારે બી કેન્દ્રનું સૂત્ર થશે મ્યુ 0 ni अपॉन 2r. ખાસ ગોખી નાખજો આ સૂત્રોને. આ ચેપ્ટરના MCQ બહુ જ અઘરા હોય છે, ઘણા અને અલગ અલગ રીતના પૂછાતા હોય છે. સૂત્રો ખાસ તૈયાર કરવાના છે. બી કેન્દ્ર માટેનું સૂત્ર મ્યુ 0 ni अपॉन 2r. જો થીટા ખૂણાવાળી ચાપ આપે, હું તમને એના MCQ સોલ્વ કરાવીશ એટલે વધારે ખબર પડશે. મ્યુ 0 i થીટા अपॉन 4 પાઈ r. બી કેન્દ્ર अपॉन બી અક્ષ કેટલું થશે? 1 પ્લસ એક્સ સ્ક્વેર अपॉन r સ્ક્વેરની 3/2 ઘાત. હવે MCQ કઈ રીતના પૂછાશે? વિદ્યુત પ્રવાહ આધારિત
રીંગની અક્ષ પરના ત્રિજ્યા કરતા બમણા અંતરે વિદ્યુત પ્રવાહ ધારિત રીંગની અક્ષ પરના ત્રિજ્યા કરતા બમણા અંતરે બી કેન્દ્ર અપોન બી અક્ષ બરાબર ખાલી જગ્યા. બરોબર છે. હવે એમસીક્યુ તમને જોવા મળશે. વિદ્યુત પ્રવાહ ધારિત રીંગની અક્ષ પરના ત્રિજ્યા કરતા બમણા અંતરે કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્રનો અને અક્ષ પરના ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થશે. ત્રિજ્યા કરતા બમણું અંતર કીધું એટલે એક્સ બરાબર કેટલું થશે 2r. હવે જ્યારે આ રીતે નહીં કેન્દ્ર અને અક્ષની વાત આપી હોય ત્યારે આ સૂત્ર એપ્લાય કરીશું. બી કેન્દ્ર અપોન બી અક્ષ બરાબર 1 પ્લસ એક્સ સ્ક્વેર અપોન આર સ્ક્વેરની 3/2 પહેલાં તો આ સૂત્ર પણ ત્રિજ્યા કરતાં બમણું અંતર કીધું છે એટલે હવે એક્સની જગ્યાએ કેટલું લખીશું 2r એનો વર્ગ છેદમાં આર સ્ક્વેર એની કેટલી ઘાત થશે પાછી 3/2. ખબર પડી છે દરેક વિદ્યાર્થીને? ફાઇનલ ફરીથી એક વખત વિદ્યુત પ્રવાહ ધારિત રીંગની અક્ષ પરના ત્રિજ્યા કરતાં બમણા અંતરે મને પૂછ્યું છે એટલે એક્સ બરાબર આ એક્સ એટલે અંતર છે કેટલું થશે 2r ત્રિજ્યા કરતાં બમણું 2r. ચલો 2r નો વર્ગ કરીશ એટલે 4r સ્ક્વેર એટલે 1 પ્લસ 4r સ્ક્વેર અપોન આર સ્ક્વેર એની 3/2 આર સ્ક્વેર ઉડી જાય 1 પ્લસ 4 5 5ની 3/2 5ની 3/2 5નો ઘન કેટલો થશે 125 એનું વર્ગમૂળ શોધવાનું 125ની કેટલી ઘાત પાછી 1/2. હવે 125નું વર્ગમૂળ ડાયરેક્ટ આવતું નથી 125નું નથી આવતું પણ 25 ગુણ્યા 5 કહેવાય અને 125 એટલે પાછા તો 25નું વર્ગમૂળ 5 એટલે આનો જવાબ કેટલો થશે 5√5. જવાબ કેટલો થશે 5√5. આ રીતનો તમને વિકલ્પ આપેલો હશે. ફાઇનલ ખબર પડશે વિદ્યાર્થીઓ કઈ રીતના થઈ રહ્યા છે આ રીતના એમસીક્યુ. હવે હું તમને હજી નેક્સ્ટ લેક્ચરની અંદર એનું એક રીઝન છે. મારી પાસે આને રિલેટેડના જે એમસીક્યુઝ છે એ બધા જ એને રિલેટેડનું પેમ્પલેટ ક્લાસ ઉપર પડેલું છે. આનું મારે બનાવેલું મારા નામવાળું બનાવેલું મેં એક આ ચેપ્ટરનું ખાસ એક પેમ્પલેટ છે હું તમને મંગાવી આપું. એના ફોટા દરેક વિદ્યાર્થીને મોકલીશ. એના તો ફોટા અને એ પણ ઘણા બધા એની અંદર 40 થી 42 45 એમસીક્યુ સારા એવા લખેલા છે. બધી થિયરીઓને આધારેની આ બધી સમજણ આપેલી છે. આ બધા સૂત્રોની પણ એ તમને પેમ્પલેટ્સ આપીશ એટલે તમે જોઈ શકશો અને પછી એના એમસીક્યુ હું તમને સોલ્વ કરાવીશ.